અને હવે વલસાડ જિલ્લાની વાત કરીએ, જ્યાં ભાજપ સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે। કોંગ્રેસના બે નેતાઓને ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા। ધારાસભ્ય અરવિંદ પટેલે ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા છે, તો ધરમપુર તાલુકા પંચાયતના કોંગ્રેસ નેતાને પણ સદસ્ય બનાવવામાં આવ્યા છે। કોંગ્રેસના પૂર્વ કારોબારી અધ્યક્ષને પણ સદસ્ય બનાવવામાં આવ્યા, તો જિલ્લા કોંગ્રેસ મંત્રીને પણ ભાજપના સદસ્ય બનાવાયા છે। કોંગ્રેસના બંને નેતાઓનો દાવો છે, ખોટી રીતે ઓટીપી લઈ સદસ્ય બનાવ્યા હોવાનો દાવો આ બંને કોંગ્રેસના નેતાઓએ કર્યો છે। તો સોશિયલ મીડિયામાં બદનામી થઈ રહી છે તેવું રાજેશ પટેલનું કહેવું છે। તો ધારાસભ્ય અરવિંદ પટેલના કામને વખોડીએ છીએ તેવું અત્યારે આક્ષેપ તેમના તરફથી કરવામાં આવી રહ્યા છે। હું ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય નથી અને રહેવાનો પણ નથી, અને મને જે માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે જે બદનામ કરવાનું કાવતરું કર્યું છે એ તદ્દન વખોડવાને પાત્ર છે। 13/9/2024 ના રોજ અમે ધરમપુર સર્કિટ હાઉસ ખાતે હતા। તે વખતે અરવિંદભાઈ ત્યાં આવ્યા હતા એમના ફ્રેન્ડ જોડે, અને અરવિંદભાઈએ મારી પાસેથી મોબાઈલ લઈ એમના ફ્રેન્ડને આપી દીધો, અને પછી મારી સદસ્ય નોંધણી બીજેપીમાં કરી એ તદ્દન ખોટું છે। જે રમેશભાઈ એ વર્ષોથી કોંગ્રેસમાં એ કામ કરી રહેલા હતા। મેં એને કીધું કે તમે તો વર્ષોથી કોંગ્રેસમાં છો, તો એ કે એમાં શું થયું, કોંગ્રેસ ભાજપ બધું કરીને આપણે તો વિકાસ જોવાનો છે, એટલે એને હા પાડી। અને મેં ત્યારે પણ એમને કીધું કે જોજો હા, તમારા આગેવાન કોઈ આવે ને, તમે રાજેશભાઈએ જે નિવેદન આપ્યું તેવું નિવેદન તમે નહીં આપતા, ના એવું વરી હોતું હોય એમ કે। અને એમણે બીજા દિવસે એમના કોઈ આગેવાનોને એ લોકોના ફોન આવ્યા હશે, અરે જવા દો ને એમ કે 50-60 લોકોના ફોન આવ્યા, મારે એમ કે તે બાજુથી બધું એમ કે જવાબ આપવા પડ્યા।